દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે ચોથું સમન્સ મોકલ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીને 18 જાન્યુઆરીએ ઈડી ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઈડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવી રહ્યા છે. આપ નેતાઓનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈક રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે. આપના નેતાઓનું એમ પણ કહેવું છે કે ઈડીનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. મહત્વનું છે કે આ પહેલા ઈડીએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 અને 3 જાન્યુઆરી 2024ના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે ત્રણેય વખત દિલ્હી સીએમ પૂછપરછ માટે તેઓ હાજર થયા ન હતા. અરવિંદ કેજરીવાલ 3 જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને કહ્યું હતું કે ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદેસર છે અને તેનો એકમાત્ર હેતુ તેની ધરપકડ કરવાનો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.